વરસાદે તો વિરામ લીધો, પરંતુ સમસ્યાઓમાં વધારો થયો છે। વરસાદ બાદ પણ રાજ્યના શહેરોના રસ્તાઓની હાલત સુધરી નથી। રાજ્યના લગભગ મોટા ભાગના શહેરોના રસ્તાની સ્થિતિ બદતર છે। ત્યારે મોરબી નગરપાલિકામાં આવતા વિસ્તારોની હાલત પણ ખરાબ છે। ત્યારે શહેરના રસ્તાઓના ખાડા છે કે ખાડામાં જ રસ્તો છે તે સમજી શકાય તેમ નથી। કરોડોનો ટેક્સ ભરતી જનતા પાયાના સુવિધાઓથી પણ વંચિત છે। રસ્તાના ખાડામાં ધૂળ નાખીને તંત્ર આંખ આડા કાન કરી રહ્યું છે। આ સાથે જ આવો જાણીએ રસ્તાની સમસ્યા અંગે સ્થાનિકો શું કહે છે। સમસ્યા રોડની સ્ટેશન રોડની 4 થી 5 વર્ષની આડેગાળે છે, પણ જ્યારે કઈ કરીને બહુ પાણી ભરાય તો કા પાણી જીતી જાય કા ધૂળની અંદર ઢગલો કરીને પાથરીને વયા જાય। પાછો વરસાદ આવે એટલે આનંદ ખાડાની આવીને પરિસ્થિતિ રહે છે। તો આ મોરબીની અંદર અનેક જગ્યાએ હશે, પણ રેલવે સ્ટેશન રોડ તો એવી વસ્તુ છે કે કલેક્ટર, મામલતદાર, ચીફ ઓફિસર સાહેબ કે અથવા અન્ય ઓફિસરો પણ ઘણા નીકળે છે, પણ એને પોતાની ગાડીમાં એને પોતાને ખાડા આવે છે તો એ લોકોને પણ ધ્યાન નથી જતું। તો આ વસ્તુનો પ્રોબ્લેમ છે। 4 વર્ષથી આવું સહન કરતા આવી છે સ્ટેશન રોડ ઉપર। તો આનો નિકાલ માટે શું કરવું અમને કાંઈ ખ્યાલ નથી પડતો। એમ કે છે કે રોડ 2-3 વખત એવું બજારમાં એવી વસ્તુ સંભળાય છે કે 2-4 વખત રોડ બની ગયો છે, પણ રોડ કયો બન્યો છે અમને કાંઈ ખ્યાલ પડતો નથી। રસ્તાની સ્થિતિ બહુ ખરાબ જ હોય છે, અને ચોમાસામાં એક વરસાદ આવ્યો નથી કે રોડમાં ખાડા ચાલુ થઈ જાય છે। તમે અહીંયા જોઈ રહ્યા છો ગાડીઓ બધી ઝૂલતી જ જાય છે, કારણ કે એના જમ્પર જુઓ, બમ્પર જુઓ, ગમે આ ખાડા ખબડાના લીધે જ। અને આ ઊભો રોડ તો અમને નથી સાંભળતો કે કેટલા વર્ષે બન્યો હોય છે, અને અહીંયા પણ આવી જ રીતના ખાડા ચાલુ જ છે। બાકી ખાડામાં પાણી, ત્યાર પછી જો આમાં ક્યાંક જવું હોય તો કૂદતા જવું પડે। આપણે જમ્પિંગમાં જતા હોય એ રીતે આપણને અહેસાસ થાય। અરે અહીંયા તો પાણી ને ખાડા ઘણી વસ્તુ અહીંયા બની ગઈ છે ને અહીંયાનું હાલી શકાય એવી કોઈ પરિસ્થિતિ નથી। વાહન એટલા નીકળે છે, કોઈને હાલવું તકલીફ છે। લેડીઝ બૈરાઓ ફ્લેટ છે, બધા ફ્લેટવાળા માણસો હાલી નથી શકતા। ગામમાં તો જવાય એવી પરિસ્થિતિ જ નથી ને ક્યાંય પણ અહીંયા એવું થઈ ગયું છે હવે તો। વર્ષથી મોરબીના સ્ટેશન રોડની આ એક જ સેમ તકલીફ વારંવાર રજૂઆતો કરીએ છીએ અમે, ને તો અઢળક ફરિયાદો અમે લખાવી છે। અને એવું નથી, નગરપાલિકામાં PM ઓફિસ, CM ઓફિસ સુધી અમારી રજૂઆતો જાય છે, પણ કોઈ પગલાં અહીંયા લેવાતા નથી। કોઈ અધિકારી કોઈ અહીંયા જોવા આવતું નથી। બાજુમાં કલેક્ટરનો બંગલો છે, કલેક્ટર સાહેબ રોજ આ ગટરના પાણીમાંથી અહીંયાથી રોજ નીકળે છે, તેમને આ વસ્તુ દેખાતી નથી। અધિકારીઓને બોલાવી દેખાડીએ, થઈ જશે સાહેબ, આમાં કાંઈ નથી। ભૂગર્ભના ગટરના પાણી 15 વર્ષથી અમારા ઘરમાં ભરાય છે। આ વિશે અમે વારંવાર રજૂઆત કરી છે, ઘણીવાર હલ્લાબોલ કર્યું છે નગરપાલિકાઓમાં જઈને। ચીફ ઓફિસર સાહેબને બોલાવ્યા છે, ધારાસભ્ય સાહેબ કાનાભાઈ ખુદ અહીંયા આવી અને જોઈ ગયા છે। અને ગયા વર્ષે ચૂંટણી વખતે એવી બાંયધારી આપી હતી કે તમે ખાલી 15 દિવસ મને આપો, તમને આ રોડ આખો RCC બનાવીને ઉપર પેવર પથરાવી દેશું। પેવર તો નહીં, પણ જે ડામર હતો એ જતો રહ્યો, આમાંથી કાંઈ વધ્યું જ નથી। ખાલી રેતી દેખાય, ખાડા દેખાય, રોજ આમાં કેટલા માણસો પડે છે। સારામાં સારું ન કે નબળામાં નબળું કામ મોરબી નગરપાલિકાએ કર્યું છે। અત્યારે વાતો કરવા વાળા વયા ગયા બધા, એકય દેખાતા નથી। અને ખાડા એક પણ રસ્તો એવો નથી કે જ્યાં તમે નમૂનારૂપ સારો ગયો, બધે ખાડા જ છે। માણસો રોજ અત્યારે નગરપાલિકાને એમ કહે છે કે આ તંત્ર તમે હાવ બગાડી નાખ્યું છે। હવે વાહનમાં રોજ નુકસાન થાય છે, લેડીઝ લોકો રોજ પડતા હોય છે, પ્રજા જોવે છે, પણ એક પણ ઓફિસરો જવાબ દેતા નથી। ગમે તેટલી રજૂઆત કરો તમે, અત્યારે આવે છે, હમણાં અડધી કલાકમાં આવે છે, વાતો કરીને વયા જાય છે। આટલી મોરબીની પરિસ્થિતિ બગાડી નાખી છે।